નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની કહે છે, રાજકીય હત્યાઓની તપાસ વેગીલી બનાવવાની માંગણી સાથે કેરળ જશે પ્રતિનિધિ મંડળ। વરિષ્ઠ મંત્રી અરુણ જેટલી કરશે આ ટુકડીનું નેતૃત્વ। કેરળમાં સંઘ કાર્યકરો ઉપર હુમલા અને હત્યાનો ઠેર ઠેર શરૂ થયો વિરોધ। સામ્યવાદી પક્ષને કેરળમાં સત્તા મળે ત્યારે પોતાના સ્વયંસેવક ઉપર હુમલા વધતા હોવાનું કહે છે સહસર કાર્યવાહક દત્તાત્રે હોસબોલે। રાસાયણિક ખાતરની નિકાસ સંભવ બને તેટલી આત્મનિર્ભરતા હાંસલ કરવાનો તખતો ઘડે છે મોદી સરકાર। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, બંધ પડેલા અનેક ખાતર કારખાના ફરી ધમધમતા કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પૂરગ્રસ્ત પંથકમાં 5 દિવસનું રોકાણ પૂરું કરી છઠ્ઠા દિવસે અંબાજી પહોંચ્યા મુખ્યમંત્રી। ગુજરાતના ક્ષેમ કુશળ માટે માં અંબાને પ્રાર્થના કરવા સાથે 52 ગજની ધજા પણ અર્પણ કરી। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોનો કર્યો ટૂંકો પ્રવાસ। ધાનેરા અને કાંકરેજમાં પૂરગ્રસ્તોને મળ્યા તો ક્યાંક લોક નારાજગી વચ્ચે ઝડપી સહાય પૂરી પાડવાની માંગણી કરી। કોંગ્રેસ ઉપાધ્યક્ષની ગુજરાત મુલાકાતને માત્ર અવસરવાદી ઘટના ગણાવે છે ભાજપનું મોવડી મંડળ। તારાજી વેઠતી જનતાને મદદરૂપ થવાનો સમય હોય ત્યારે રાજકારણ રમવાથી દૂર રહેવા કરી તાકીદ। સમાચાર વિસ્તારપૂર્વક। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસર કાર્યવાહક દત્તાત્રે હોસબોલે દ્વારા કેરળની સામ્યવાદી સરકારની આકરી ઝાટકણી કાઢવા સાથે કાર્યકરોના હત્યા બદલ ન્યાયિક તપાસ માંગવામાં આવી છે। તેમણે કહ્યું છે, જ્યારે કેરળમાં સામ્યવાદી પક્ષ સત્તામાં આવે ત્યારે સંઘના કાર્યકરોની હત્યા અને હુમલાના બનાવ વધી જાય છે। બીજી બાજુ માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે રાજકીય હત્યાઓ સામે વિરોધ નોંધાવવા તથા તપાસની માંગણી માટે વરિષ્ઠ મંત્રી અરુણ જેટલીની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ કાલે કેરળ જશે। सीपीएम पार्टी के कई ऑर्गेनाइजेशंस के कैडर के तरफ से राष्ट्रीय स्वयंसेवक संघ के स्वयंसेवकों पर जानलेवा हमले, कत्ले हत्याएं जो हो रही हैं, उसके संदर्भ में हमने उस रेजोल्यूशन को पारित किया था और हमने राज्य सरकार से मांग भी की थी। वहां के मुख्यमंत्री से विशेष रूप से जो गृह मंत्री भी हैं, इसलिए उनसे हमने अपील की थी, इस हत्या के सिलसिले को आप बंद करने के लिए ठोस कदम उठाइए। નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે 2016 અને 17માં ડિસઇન્વેસ્ટમેન્ટના 45,500 કરોડના લક્ષ્યાંકને સિદ્ધ કરી લીધા બાદ 2017 અને 18નો લક્ષ્યાંક ઊંચે લઈ જવામાં આવ્યો છે। 2017 અને 18માં 72,500 કરોડ જેટલી રકમ ડિસઇન્વેસ્ટમેન્ટ વડે ઊભી કરવાનો મદાર મોદી સરકાર રાખે છે। સરકારી કંપનીઓની કામગીરીમાં નોંધપાત્ર સુધારો છેલ્લા 3 વર્ષમાં જોવાયો હોવાનું તેમણે ગર્વ સાથે કહ્યું હતું। પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ પંથકની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ધાનેરા તથા કાંકરેજ ખાતેના ટૂંકા રોકાણ દરમિયાન અસરગ્રસ્ત લોકોને મળી પરિસ્થિતિ જાણવા કોશિશ કરી હતી અને સહાય પૂરી પાડવાનું કામ ઝડપભેર થાય તેવી માંગણી કરી હતી, પરંતુ ધાનેરા સહિતના સ્થળોએ લોકોની નારાજગીનો સામનો કરતા દ્રશ્યો સર્જાયા હતા। ગુજરાત કોંગ્રેસના તમામ અગ્રણીઓ તથા પ્રભારી અશોક ગહેલોત તેમની સાથે આ પ્રવાસમાં જોડાયા હતા। ધાનેરા ખાતે તેમની મોટરકારને પથ્થર વડે નુકસાન પહોંચાડવાની ઘટના બની હોવાનું બહાર આવતા પોલીસ તંત્રએ તાબડતોડ પગલાં ભર્યા હતા।
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે ભાજપના મોવડી મંડળે પ્રતિભાવ આપતા કહ્યું છે કે જનતાને મદદરૂપ થવાના સમયે રાજકારણ રમવાથી દૂર રહેવું જોઈએ. हर कोई जानता है राहुल गांधी जी की राजनीति किस प्रकार की, और दुख के साथ मुझे कहना पड़ रहा है जब भी वो ऐसी फोटो अपॉर्चुनिटी करते हैं उसके बाद वो नदारत हो जाते हैं, वो छुट्टी में चले जाते हैं और कभी भी सीरियसनेस के साथ किसी विषय पर काम करते हुए हमने उन्हें देखा नहीं. इससे पहले वो मध्य प्रदेश गए थे, अफरा तफरी का माहौल वहां बना दिया, प्रशासन से लेकर पुलिस से लेकर वहां की जनता के बीच में एक कोलाहल सृष्टि की उन्होंने, और उस कोलाहल के पश्चात अगले ही दिन हम सबको मालूम पड़ा टीवी चैनलों के माध्यम से कि वो भारत से बाहर कहीं यूरोपीय देश में चले गए. ये अच्छी बात नहीं. जब लोग बाढ़ से पीड़ित हों तो लोगों के साथ खड़ा होना, लोगों के दुख को बांटने का प्रयास करना, और अपने विधायकों को पहले गुजरात बुलाना चाहिए था और फिर गुजरात के बाढ़ पर राजनीति करने की जो प्रयास की है ये उचित नहीं है. हम राहुल जी से इसका जवाब चाहते हैं. કોંગ્રેસના નેતાને મારે પૂછવું છે કે બેંગ્લોરમાંથી એમણે કહ્યું હતું કે બાઢ પછી અહીંયા કોઈ જરૂરિયાત નથી. રાહુલ ગાંધી શેના માટે આવ્યા? જરૂરિયાત નથી તો શું રાજનીતિ કરવા આવ્યા છે? કોંગ્રેસ એનો જવાબ આપે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ એક ક્લસ્ટર બનાવીને લોકોની સેવામાં છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાંથી ભારતીય જનતા પાર્ટી રાશનની કીટ, વાસણની કીટ, કપડાની કીટો, વિદ્યાર્થીઓને ભણવાની કીટો એકત્રિત કરીને મોકલી રહી છે. ક્લસ્ટર બનાવીને કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. હું કોંગ્રેસના પ્રમુખને રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું, એમના પ્રમુખને પૂછવા માંગુ છું, તમે આ પ્રકારની વ્યવસ્થાઓ બનાવી હોય તો તમે મીડિયા સમક્ષ જાહેરાત કરો કે અમે આ પ્રકારની વ્યવસ્થાઓ કાર્યકર્તાની બનાવી છે. નહીંતર અમે મીડિયાને આપવા માટે તૈયાર છે કે કેટલા દિવસથી કાર્યકર્તા ત્યાં ધરતી ઉપર કામ કરે છે અને લોકોને પણ એમની સારી એવી અસર છે, અનુભૂતિ છે. માત્ર નાટક કરવા માટે રાહુલ ગાંધી આવ્યા, કેટલા દિવસ પછી આવ્યા, એમના ધારાસભ્યોને લોકો શોધી રહ્યા છે. જેમને કંઈ ખબર ન હોય એ પ્રકારની વાતો એ કરીને માત્ર 1.5 મિનિટમાં જતા રહ્યા છે. એમાં ક્યાંય સંવેદના બતાણી નથી. પૂરની બાબતો હોય, એમની મુશ્કેલી હોય, આમ પણ રાહુલ ગાંધી પાસે અપેક્ષા રાખવી એ મને એમ છે વજૂદ વગરની છે. કારણ કે આ દેશમાં મોટા થયા નથી, આ દેશમાં ભણ્યા નથી, આ દેશની સંસ્કૃતિની ખબર નથી. ખેતર ધોવાય તો ખેતર કેવી રીતે ધોવાય એમની પણ મને એમ છે એમને કાંઈ ખ્યાલ નહીં હોય. કોઈ વ્યવસ્થા પણ જાણતા નથી અને માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટે, મીડિયામાં ફોટા આપવા માટે આ પ્રકારે તેઓ અવસરવાદી રહ્યા છે. એ આખી દેશની રાજનીતિ કહી રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં જણાવ્યું છે કે યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાની સિદ્ધિ 2020 સુધીમાં હાંસલ કરી લેવાશે. તેમણે ઉમેર્યું હતું કે બંધ પડેલા ખાતર કારખાનાઓને ફરીથી ઉત્પાદન હેઠળ લાવી ધમધમતા કરવા માટેના મજબૂત પ્રયત્ન મોદી સરકારે શરૂ કર્યા છે. હિન્દુસ્તાન ફર્ટિલાઇઝરના બરૌની એકમને શરૂ કરવાનું છે તો ફર્ટિલાઇઝર કોર્પોરેશન હસ્તકના તાલચેર, રામગુંદમ, ગોરખપુર તથા સિંદરી યુનિટને શરૂ કરવાની દરખાસ્ત છે. બંધ પડેલા ખાતર કારખાના શરૂ થતા રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં 630 લાખ ટનનો વધારો થવાનો વિશ્વાસ શ્રી માંડવિયાએ લોકસભા સમક્ષ રજૂ કર્યો હતો. બનાસકાંઠા અને પાટણ જેવા પૂરગ્રસ્ત પંથકમાં રાહત બચાવ વ્યવસ્થા ગોઠવવા માટે સતત 5 દિવસ ગાળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી પહોંચ્યા હતા અને ગુજરાતના ક્ષેમ કુશળ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં મુખ્યમંત્રીએ પરિવાર સાથે પૂજા વિધિ કરી હતી અને 52 ગજની ધજા પણ શિખર ઉપર ચડાવી હતી. અંબાજી મંદિરના વડા પૂજારી ભટ્ટજી મહારાજના હાથે રક્ષા પોટલી બંધાવી મુખ્યમંત્રીએ આશીર્વાદ લીધા હતા. કુદરતી પ્રકોપ ફરીથી ખંભાનો સમય ગુજરાતને આવે નહીં તેવી ભાવના ધારણ કરી મુખ્યમંત્રીએ અંબાજી માતાના દર્શન કર્યા હતા અને ત્યાંથી 5 દિવસનું રોકાણ આટોપી ગાંધીનગર આવવા રવાના થયા હતા. અંબાજી મંદિર પરિસરના વિકાસ માટે ચાલતા કામકાજની મુખ્યમંત્રીને વાકેફ કરાયા હતા. માં જગદંબાના માથું ટેકવીને આશીર્વાદ લઈને કે માં બધાનું કલ્યાણ કરે, ગુજરાતનું રક્ષા કરે
અને હવે ગાંધીનગર જવાનો છું. કેબિનેટની મિટિંગ છે અને પાછી ગાંધીનગરથી કાર્યવાહી પુનઃ શરૂ કરીશ. રાખડીના પ્રત્યેક તાંતણામાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ અભિવ્યક્ત થાય છે. ભાઈ બહેનના નિસ્વાર્થ અને પવિત્ર સંબંધોની બાબત રણમાં મીઠી વીરડી સમાન છે. આ પ્રકારના સંબંધો ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળે છે. ખરેખર ભાઈ બહેનનું હેત અસીમ હોય છે. લોહીની સગાઈ હોય કે ધર્મના ભાઈ બહેન, બંને આ હેતના બંધનને જીવનભર બાંધી રાખે છે. પોતાના ભાઈઓ માટે રાખડીઓની પસંદગી કરવામાં વ્યસ્ત છે, ત્યારે આ વખતે રક્ષાબંધન પર સરહદમાં ભૌમની રક્ષા કાજે સરહદ પર તૈનાત રહેતા સૈનિકોના હાથમાં વાપીની સ્કૂલના વિદ્યાર્થીઓની રાખડી જોવા મળશે. જી હા, અથર્વા સ્કૂલના વિદ્યાર્થીનીઓ 300 થી 400 જેટલી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. આ તમામ રાખડીઓ કારगिल बॉर्डर पर तैनात जवानों ने मोकलाशे. 300-350 के लगभग है राखियां और वो राखियां सीधे कारगिल जवानों के तक जाने वाली है. 3 साल के बच्चे से लेके 65-70 साल की बूढ़ी औरतों तक उन्होंने सबने हम लोगों को यहाँ पे कोऑपरेशन किया है. નર્મદાની રાજપીપળાની કલરવ પ્રાથમિક શાળા ખાતે દેશભક્તિની ભાવના સાથે રાખડી બાંધવાની અનોખી સ્પર્ધા યોજાઈ, જેમાં વિદ્યાર્થીનીઓએ ત્રિરંગાની ડિઝાઇન સહિતની અવનવી રાખડીઓ બનાવી હતી. આ રાખડીઓ વિપરીત સંજોગોમાં પણ દેશની રક્ષા કરતા સૈનિકોને મોકલાશે. રાખડીઓ બનાવતા વિદ્યાર્થીઓએ જવાનોના તંદુરસ્ત જીવનની પણ કામના કરી હતી. દેશના જવાનો સરહદ પર આપણી રક્ષા કરે છે. તેઓ કોઈ પણ તહેવાર જોઈ શકતા નથી, કોઈ પણ તહેવાર ઉજવી શકતા પણ નથી. તેઓ માટે અમારી શાળા તરફથી આ રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદના પ્રકાશ અંધજન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ અવનવી 50,000 થી વધુ રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડીઓની માંગ દેશ વિદેશમાં વધુ હોવાથી મોટા પાયે તેનું વેચાણ કરવામાં આવે છે. ખાસ કરીને રાખડી સરહદ પર ફરજ બજાવતા જવાનોને પણ અહીંથી રાખડીઓ મોકલવામાં આવે છે. તેમજ પ્રકાશ અંધજન કન્યા વિદ્યાલય દ્વારા સોશિયલ મીડિયા દ્વારા રાખડીઓનો પ્રચાર પ્રસાર કરતા લોકો પણ વોટ્સએપ દ્વારા અવનવી રાખડીઓની ખરીદી કરી રહ્યા છે. ये साल ऐसे तो हमारी 20-25 हजार राखी बनती थी और जाती थी, लेकिन ये साल तो डबल हो गई है. शायद उससे भी ज्यादा हो सकती है, लेकिन जो भी है हमारी बच्चियों को सब एप्रिशिएट करते, वही बहुत है. રાખડી મારા ભાઈઓ ને બાંધીને મને ખૂબ આનંદ આવે છે અને રાખડી મારા હાથથી બનાવેલી રાખડી બધા લઈ જાય એ મને ખૂબ આનંદ છે. मुझे व्हाट्सएप पे वो मैसेज आया था, तो बस मैं वो उसके हिसाब से आई. मतलब एक बार देख के आओ, लेकिन मैं आई और मुझे बहुत अच्छा लगा, तो मैंने ले भी लिया. વડોદરામાં બ્રહ્માકુમારીઝની બહેનોએ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા હિન્દુ મુસ્લિમ બાળકો વચ્ચે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. ગરીબ બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવી રાખડી બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરતા બાળકો ખુશખુશાલ બન્યા હતા. રાખડી તો દરેક માણસ લાવી શકે છે, પણ આ બાળકો નથી લાવી શકતા. એને કેવી રીતે દોરીમાં મોતી પોરવવા, કેવી રીતે લગાવવું, એ રીતે બાળકોને રાખડી બનાવતા શીખવાડ્યું છે. ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ છે. રક્ષાબંધન એટલે અંતરની આશીષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ. ત્યારે આ વખતે રાજ્યભરમાં બહેનોએ અવનવી રાખડીઓ તૈયાર કરી પોતાના ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સ્વાઇન ફ્લૂ એક એવી બીમારી છે જેણે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્ત્યો છે. મોટાભાગના લોકો સ્વાઇન ફ્લૂ શું છે, એ કઈ રીતે થાય છે અને તેના લક્ષણો શું છે એ નથી જાણતા. આ એક પ્રકારનો ઘાતક વાયરસ છે જે ધીરે ધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે. ત્યારે ચોમાસાની ઋતુને અનુલક્ષીને સ્વાઇન ફ્લૂ જેવા રોગની અટકાયતી માટે પગલાં લેવા જાહેર જનતાને ખાસ અપીલ છે. સ્વાઇન ફ્લૂ એક પ્રકારનો સંક્રમણ રોગ છે. H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થતી ફ્લૂ જેવી જ બીમારી છે જે માણસથી માણસમાં ફેલાય છે. H1N1 એક જીવલેણ વાયરસ છે જેના વિશે ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે.
અહીં પણ દર્દી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરદીમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. સ્વાઇન ફ્લૂ રોગના લક્ષણો જાણીએ તો શરદી, ખાંસી અને ગળામાં દુખાવો થાય, ભારે તાવ, શરીર તૂટવું અને નબળાઈ લાગવી, ઝાડા કે ઝાડા ઉલટી થવા તેમજ શ્વાસ ચડવો જેવા ન્યુમોનિયાના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. જ્યારે ખાંસી પણ હોય અને શરદી પણ હોય અને તાવ પણ હોય તો સહેજ વધારે ધ્યાન રાખવું. તમે પોતે જ્યારે દર્દી હો તો ખાંસી ખાઓ કે શરદી ખાઓ તો મોઢા પર રૂમાલ ઢાંકો, તેથી બીજાને ન થાય. 5 વર્ષથી નાના બાળકો, સગર્ભા સ્ત્રી, 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ તેમજ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમજ લાંબી બીમારીથી પીડાતા વ્યક્તિઓને આ રોગ જોખમકારક હોઈ શકે છે. આ ઉપરાંત દમ, શ્વાસન તંત્રના રોગો, ડાયાબિટીસ, હૃદયરોગ, કિડની, રક્તવિકાર, મગજના રોગીઓ તેમજ HIV ના દર્દીઓને પણ આ રોગ જોખમી પુરવાર થઈ શકે છે. બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કિડનીની કે લીવરની કે એવી કંઈ, અને અથવા એવું હોય કે નાના બાળકો અને એલ્ડરલી ઉંમરલાયક માણસો કે સગર્ભા સ્ત્રીઓ, તો એ લોકોએ આનું ખાસ ધ્યાન રાખવાનું. બહાર નીકળે તો પાછા આવે ત્યારે હાથ સાબુના પાણીથી ધોવાના, કારણ કે સ્વાઇન ફ્લૂના જે વાયરસ હોય છે એ સરફેસીસ ઉપર ઘણા વખત સુધી સર્વાઈવ થાય. જો તમે પોતાને અને તમારા ઘરને આ રોગથી બચાવીને રાખવા માંગતા હોવ તો અજમાવો આ ઉપાય. ખાંસી કે છીંક આવે તો મોં પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખવું. નાક, મોં અને આંખ પર હાથથી સ્પર્શ ન કરવો. વારંવાર સાબુથી હાથ ધોવા અથવા તો આલ્કોહોલ યુક્ત હેન્ડવોશથી હાથ ધોવા. નાક અને મોંને ઢાંકતો માસ્ક કે બુકાની પહેરવી. હસ્તધૂનન કે અન્ય શારીરિક સંપર્ક ટાળવો. જ્યાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું, દાખલા તરીકે શોપિંગ મોલ, થિયેટર વગેરે. માંદા વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું. બીમાર હોવ તો ઘરમાં જ રહેવું. સ્વાઇન ફ્લૂ જાહેર થયેલ વિસ્તારમાં જવાનું ટાળવું. શરદી, ખાંસી થાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરનો સંપર્ક કરવો. ધીરજથી કામ લેવું અને અંધાધૂંધી જ ફેલાવવી નહીં. ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ ફરી એક વખત માથું ઊંચક્યું છે, ત્યારે સ્વાઇન ફ્લૂથી બચવા માટે જો કેટલીક તકેદારી રાખવામાં આવે તો આ રોગ પર કાબુ મેળવી શકાય છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દક્ષિણ ગુજરાતના અતિ પૌરાણિક શિવાલયોમાંનું એક અતિ પૌરાણિક શિવ મંદિર તાપી જિલ્લામાં આવેલું છે. ખુલ્લા કુદરતી વાતાવરણની વચ્ચે આવેલ આ શિવાલય નયનરમ્ય છે. જિલ્લાના વડામથક વ્યારાથી આશરે 15 કિલોમીટરના અંતરે બાલપુર ગામમાં આશરે 800 વર્ષ જૂના ઐતિહાસિક કદરમેશ્વર મહાદેવજીનું મંદિર ભારત વર્ષની ઉજ્જવળ સંસ્કૃતિના પ્રતીક સમાન છે. તાપી જિલ્લાના બાલપુર ગામે આવેલ શિવજીના મંદિરનું વિશેષ મહત્વ છે. ભારત દેશના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તને જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય દક્ષિણ ગુજરાતના સુરત તેમજ તાપી જિલ્લામાં આવેલા 5 મહાદેવજીના એક દિવસમાં દર્શન કરવાથી મળે છે તેવું અહીંના લોકોનું માનવું છે. શિવ ભક્તોની આ સ્થળે એટલી શ્રદ્ધા રહેલી છે કે પોતાના ઘરનું શુભ કાર્ય શરૂ કરતા પહેલા શિવજીના દર્શને ચોક્કસ આવે છે અને ન આવી શકાય તો મનોમન પ્રાર્થના કરી ઘરનું શુભ કાર્ય શરૂ કરે છે. કોઈ બી કાર્ય કરવું, શુભ કાર્ય કરવું હોય તો અમે અહીંથી જઈને કામ કરીએ તો અમારું કાર્ય સફળ થાય છે. આ મંદિરમાં પુરાતન કાળની નકશી કામની ઝાંખી જોતા મંદિર કેટલું પૌરાણિક હશે તેનો અંદાજ આવી જાય છે. સાચા હૃદયથી મંગવામાં આવેલી માનતા, બાધા, આખડી હરહંમેશ પૂર્ણ થાય છે, જેથી દૂર દૂરથી ભક્તો અહીં દોડી આવે છે. અહીં શિવજીના લિંગ પર દૂધ, જળ ઉપરાંત શ્રીફળનું પાણી ચઢાવવાથી પણ પુણ્ય મળે છે. લોકો અહીંયા ઘણી શ્રદ્ધાથી, આસ્થાઓથી આવે છે અને આસ્થાઓ એમને સંપૂર્ણ પૂર્ણ થાય છે. દર્શન કરવાથી પૂર્ણ પ્રાપ્ત થાય છે, જે હકીકત છે. અને અહીંના શ્રદ્ધા દર્શન આવેલા સર્વ ભક્તો એમની મનોકામના પૂરી થાય છે. વ્યારા તાલુકાના બાલપુર ગામે પીવાના પાણીની ભારે સમસ્યા રહે છે, પરંતુ આ મંદિરમાં શિવજીના પ્રતાપને લઈને 12 માસ પાણી મળી રહે છે. શિવજીની અહીં એટલી કૃપા છે કે મંદિરની એક તરફ ગરમ પાણીના ઝરા છે તો બીજી તરફ ઠંડા પાણીના કુંડ. આ મંદિરની આજુબાજુ ગરમ પાણીના ઝરાઓ આવેલા છે, ઠંડા પાણીના ઝરા આવેલા છે. લોકો વર્ષોથી અહીંયા દર્શનાર્થે આવે છે. આ મંદિરનું જે ઘુમ્મટ થયેલો છે એ ઘુમ્મટ એવું લાગે મસ્જિદ આકારનો છે. આ પૌરાણિક શિવાલયમાં શિવ શક્તિના અનોખા દર્શન જોવા મળે છે. કુદરતી વાતાવરણમાં સ્થિત આ મંદિર નયનરમ્ય છે. તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
શ્રાવણ માસમાં શિવ પૂજામાં બીલીપત્રનું અનેરું મહત્વ હોય છે. સામાન્ય રીતે 3 મુખી બીલીપત્ર શિવલિંગ પર લોકો ચડાવતા હોય છે, પરંતુ ધારી તાલુકાના દીતલા ગામે એક બીલીના વૃક્ષ પર 5 મુખી, 7 મુખી અને 9 મુખી બીલીપત્રો જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે રાજા રાવણે ભોળાનાથને રીઝવવા 21 પર્ણોવાળા બીલીપત્ર ચડાવ્યા હતા, જે દુર્લભ હોય છે. પરંતુ ધારી તાલુકાના દીતલા ગામના ખેડૂત ઉકાભાઈ શિવભક્ત હોવાને કારણે જંગલમાં જઈ 5 મુખી, 7 મુખી, 9 મુખી બીલીપત્રો ભેગા કરી પ્રસિદ્ધ શિવાલયોમાં પહોંચાડે છે. 3 થી વધુ પાન બેસતા હોય તેવા બીલી વૃક્ષ જવ્વલે જ જોવા મળતા હોવાથી દીતલા ગામનો દાખલો શિવજીની પ્રસાદી જેવો ગણાય છે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. પાટણના દાદર ગામે પૂર અસરગ્રસ્તોની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી મુલાકાત. પૂરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવાનું આપ્યું આશ્વાસન. બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્તો સાથે મુખ્યપ્રધાને વિતાવ્યા 5 દિવસ. પાટણના પૂરગ્રસ્ત જસવંતપુરા ગામની પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી મુલાકાત. પૂરની હોનારતને પગલે થયેલા નુકસાનની માહિતી મેળવી લોકોને આપ્યું આશ્વાસન. માઉન્ટ આબુમાં ફરી એક વખત ભેખડ ધસી પડી. આબુ રોડ માઉન્ટ આબુ વચ્ચે ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર અવરોધાયો. આજે સવારે 10 થી 4 વાગ્યા સુધી કાટમાળ ખસેડવાની કામગીરીને પગલે તમામ વાહનો માટે રસ્તો બંધ. રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે રાખી મેળાનું આયોજન. અવનવી રાખડીઓના ઉભા કરાયા સ્ટોલ. મંત્રી આત્મારામ પરમારે લીધી મુલાકાત. મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલના ગોધરામાં જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સંસ્થા દ્વારા શાળાઓની વિદ્યાર્થીનીઓને અપાઈ સ્વ બચાવની તાલીમ. તીરંદાજી, કરાટે, જુડો, ઘોડેસવારી જેવી ટ્રેનિંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ લીધો ભાગ. રાજપીપળામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આઈટીઆઈ ખાતે કરાઈ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી. જીઆઈડીસીના પ્રમુખ, નાયબ માહિતી નિયામક સહિતના આગેવાનોએ સરકારની મહિલા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લઈ મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવાની કરી હિમાયત. મહિલા સશક્તિકરણ કાર્યક્રમની શૃંખલાના 3જા દિવસે તાપીના વ્યારા ખાતે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનની અધ્યક્ષતામાં મહિલા સ્વાવલંબન દિનની કરાઈ ઉજવણી. મહિલાઓને વિવિધ યોજનાઓની માહિતી આપી સ્વાવલંબી બનવા આપ્યું માર્ગદર્શન. ઓરી અને રૂબેલા જેવા રોગોના પ્રતિકાર માટે સંઘ પ્રદેશ દમણ અને દીવના આરોગ્ય વિભાગે શરૂ કર્યું વિશેષ રસીકરણ અભિયાન. નાની દમણ મોડેલ સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમનો આરોગ્ય સચિવ દીપક કુમાર, જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર સહિતના આગેવાનોએ કરાવ્યો પ્રારંભ. તો અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.